ગુજરાતમાં બનેલી પ્લેન ક્રેશની ભયાનક ઘટનાએ સમગ્ર દેશમાં અરેરાટી ફેલાવી દીધી છે। આ ભયાનક દુર્ઘટના બપોરે 2 વાગ્યા આસપાસ જાહેર થતાં સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઈ ગયું હતું। આ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત કુલ 242 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા। આ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ થયા પછી બીજી જ મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યું હતું। આ વિમાન ક્રેશ થયાની જાણકારી મળતા જ રાજ્યના મુખ્યમંત્રી સુરતથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા હતા। બીજી બાજુ અમદાવાદમાં મેઘાણીનગર અને સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં આ ભયાનક દુર્ઘટનાને કારણે અફરાતફરી મચી ગઈ હતી। આ વિસ્તારોના તમામ રસ્તાઓ સામાન્ય વાહનો માટે બંધ કરી એમ્બ્યુલન્સ તથા ફાયર ટુકડી સહિતના ઇમરજન્સી વાહનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક રાહત બચાવની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી હતી। ઘટના સ્થળે પોલીસ ટુકડીઓ, SDRFની ટીમ તથા આર્મીના જવાનો પહોંચી ગયા હતા અને રાહત બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા। ત્યારબાદ સાંજના સમયે આ વિમાનમાં સવાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 242 પૈકી 170 મુસાફરોના મોત થયા હોવાનું સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું। જોકે બનાવને નજરે જોનાર લોકોના અનુમાન મુજબ આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે વિમાનમાં સવાર તમામ 242 મુસાફરો અને ક્રૂ મેમ્બરના મોત થયાની આશંકા બનવાના સમયે જ સેવવામાં આવી રહી હતી। આ દુર્ઘટનાની જાણ થતાં જ અમદાવાદ એરપોર્ટને અનિશ્ચિત સમય સુધી બંધ જાહેર કરી દેવામાં આવ્યું હતું। આ દુર્ઘટના બાદ દિલ્હીથી એવો સંદેશો આવ્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક સાથે વાતચીત કરી જાણકારીઓ મેળવી હતી અને શક્ય તમામ મદદની હૈયાધારણા આપી હતી। સાથે સાથે બપોરે એમ પણ જાહેર થતું હતું કે આ ભયાનક દુર્ઘટનાને પગલે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી ગુજરાત આવવા રવાના થઈ ગયા છે। પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક IGB કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી। આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો। પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેક ઓફ વખતે આકાશમાં ઊંચે ચડ્યા પછી આ વિમાન નીચી ઊંચાઈ ઉડી રહ્યું હતું એવો વિડીયો લાખો લોકોએ વાયરલ વિડીયો તરીકે જોયો હતો। આ વિડીયોમાં દેખાય છે કે ઓછી ઊંચાઈએ ઉડી રહેલા વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી। દરમિયાન સાંજે મળેલા અહેવાલ પ્રમાણે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે। આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા છે। આ ભયાનક દુર્ઘટનાના તમામ ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો। DGC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન A171 બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું, જે 2 મિનિટમાં જ 1:40 વાગ્યે પહેલા વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું। આ ટેક ઓફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે ATCને મેડે કોલ આપ્યો હતો, પરંતુ ATC તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને ધડાકાભેર સાથે પ્લેન ક્રેશ થયું હતું। બિલ્ડિંગનો પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર હતી। મળતી માહિતી મુજબ ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના 3જા, 4થા અને 5મા માળે પાંખની બાજુએથી અથડાયું હતું। આ ભયાવહ ટક્કરને કારણે ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે। વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી। આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા। આ વિમાન જે તૂટી પડ્યું હતું એ રહેણાંક ઇમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે, જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો પણ ઇજાગ્રસ્ત થયા હતા। આ ઇમારત આગમાં લપેટાઈ જતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પ્રમાણે સામે આવી રહી છે। મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે। આ દરમિયાન વિમાનનું અત્યંત મહત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે। આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્વની જાણકારી પૂરી પાડશે। સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે। રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ નંબર કાર્યરત કર્યો છે। આ કંટ્રોલ રૂમના ફોન નંબર 07923251900 અને મોબાઈલ નંબર 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકાય છે। આ ભયાનક દુર્ઘટનામાં ઓટોમોબાઈલ ડીલરશીપ નેટવર્ક કાર્ગો મોટર્સના ડીલર પ્રયશ નંદા,
પ્રમુખ નંદા અને નેહા નંદા પણ હોવાનું બહાર આવ્યું છે. તેઓને ગંભીર ઈજા થઈ છે અને તેઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત આ વિમાન એક હોસ્ટેલ ઉપર તૂટી પડતા આ હોસ્ટેલમાં રહેતા 50 થી 60 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓના મૃત્યુ થયાની આશંકાઓ સેવવામાં આવી રહી છે. જોકે તે દરમિયાન એવી પણ વિગતો વહેતી થઈ હતી કે આ હોસ્ટેલમાં 20 જેટલા વિદ્યાર્થીઓના મૃતદેહો મળી આવ્યા છે. આજે ગુરુવારે સાંજે જાહેર થયેલી વિગતો પ્રમાણે આ વિમાનમાં 128 પુરુષ મુસાફરો અને 114 મહિલા મુસાફરો હતા. પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો પૈકી 169 મુસાફરો ભારતીય નાગરિકો હતા. 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો અને 1 કેનેડિયન નાગરિક હોવાની વિગતો જાહેર થઈ છે. આ વિમાન ક્રેશના સમાચાર જેમ જેમ મીડિયામાં અપડેટ થતા ગયા તેમ લગભગ લોકોમાં ચિંતાના વાદળો વધતા ગયા હતા. બપોરના 2 વાગ્યા બાદ લગભગ લોકોએ પોતાના રોજગાર ધંધામાં ઓછું ધ્યાન આપીને આ દુઃખદ સમાચાર વધુ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવ બાદ લોકોમાં એક શોકનો માહોલ પણ જોવા મળ્યો હતો. આજે મોડેથી સમાચાર એજન્સી એપીના હવાલે મળતા અહેવાલો પ્રમાણે આ કમનસીબ ફ્લાઇટને નડેલી ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર સહિતના તમામ 242 લોકોના મોત થયા હોવાનું જાહેર થઈ જતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં અરેરાટી અને કંપારી ફેલાઈ ગઈ હતી. આજે ગુરુવારે સાંજે મોડેથી મળતા અહેવાલો પ્રમાણે જામનગરના જાણીતા તબીબ ડોક્ટર કેયુર બક્ષીના પિતરાઈ બહેન અને બનેવી પણ આ ફ્લાઇટમાં સવાર હતા. જે સમાચાર મળતા બક્ષી પરિવાર જામનગરથી અમદાવાદ રવાના થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત જામનગરના 60 વર્ષના શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર અને 52 વર્ષના નેહલબેન શૈલેષભાઈ પરમાર આ વિમાનમાં મુસાફર તરીકે જામનગરથી પિતાને મળી અમદાવાદ લંડન ફ્લાઇટમાં જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद।